ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? જો અત્યારે અમારે વાગ્યા છે 8:30 અને હું સલૂન ઉપર જવા માટે રેડી થઈ ગઈ છું. અને મારે તમને એક પ્રશ્ન પૂછવો હતો કે આ તુલસીજીના જે માંજર હોય એ કેટલા અહીંથી તોડીને કૃષ્ણ ભગવાનને અર્પણ કરે છે. કારણ કે મેં એવું વાંચ્યું છે કે તુલસી ભગવાન આ તુલસી હોય ને એની ઉપર આપણે માંજર ના રહેવા દેવાય, કારણ કે આપણા માથામાં જેમ ટોલા પડ્યા હોય ને કવડે, એવી રીતે મારા મમ્મીને બધા એવું કે તુલસીને જો આ માંજર આપણે રાખીએ ને તો એને એ કહી દે. એટલે પણ તોડીને પણ મેં હરે કૃષ્ણ મંદિરમાંથી પણ એવું લર્ન કર્યું છે કે આ તુલસીજીની માંજર જે હોય ને તોડી અને કૃષ્ણ ભગવાનને અર્પણ કરવાની. તો કોણ આવું કરે છે પ્લીઝ મને કહેજો તમે કે કૃષ્ણ ભગવાનને આ માંજર તોડીને કોણ, કારણ કે કૃષ્ણ ભગવાનને બહુ જ ગમે તુલસીજી, એટલે એના માંજર હોય ને એને અર્પણ કરવાના અને પછી આપણે પ્રસાદી તરીકે લઈ લેવાના. તો હું નોર્મલી એવું કરું છું કે આ તુલસીના માંજર જે હોય ને તોડીને કૃષ્ણ ભગવાનને અર્પણ કરી દઉં. કારણ કે એને એક અમારા ફેસબુકમાં તુલસીનું ગ્રુપ પણ છે, એટલે બધી ઓલ ઓવર વર્લ્ડનું. તો એમાં બધા પોતપોતાનું આવી રીતે તુલસી કેવી રીતે ગ્રો કરાય, ઠંડી કન્ટ્રીમાં કેવી રીતે ગ્રો કરાય, ગરમીમાં તો આપણે વાંધો હોય જ નહીં, તુલસીમાં ગ્રો થાય જ, પણ ઠંડી કન્ટ્રી હોય લાઈક ઠંડી જ્યાં હોય ત્યાં તુલસીમાં કેવી રીતે ગ્રો કરવા, એ બધું આખી લાઈક બધા પ્રશ્ન પૂછતા હોય ને તો આન્સર કરતા હોય. ને ઘણા એવું લખતા હોય કે જો નાઈસ તુલસી થયા છે, પછી માંજર આવ્યા છે તો માંજર મેં કૃષ્ણ ભગવાનને અર્પણ કર્યા. ઘણા ના કરતા હોય, પણ મેં એવું વાંચેલું છે એમાં, અને મારા મમ્મી લોકો પણ કહે, એટલે મેં આ તુલસીના માંજર હોય તોડીને હું ભગવાનને અર્પણ કરી દઉં. કોણ તુલસીના માંજર તોડીને અર્પણ કરે ભગવાનને એ મને કહેજો. કારણ કે થોડા એક બે આપણે જો બીજા તુલસી ગ્રો કરવા હોય તો એક બે માંજર તો ગ્રો થવા જ દેવા પડે, અને અંદર પાકવા દેવા પડે, નહીતર આપણને પછી એના બિયા ના મળે, સીડ્સ ના મળે. એટલે હું એકાદું બે રહેવા દઈશ, પણ બાકીના બધા હું ભગવાનને અર્પણ કરીશ. અને નોર્મલી હું તુલસીના સીડ્સ છે ને ઇન્ડિયા જાઉં ને ત્યારે હું લેતી આવું, અથવા ઇન્ડિયાથી કોઈ આવતું હોય તો મંગાવી લઉં. પણ હવે જોઈએ આ વખતે હું શું કરું, એકાદ બે રહેવા દઈશ અને બાકીના બધા ભગવાનને તોડીને અર્પણ કરી દઈશ. એટલે જેમ કીધું એમ કે માતાજીને કવડે પણ નહીં તુલસી, માતાજીને માંજર પણ ના કવડે, એવી રીતે. જો અત્યારના વાગ્યા છે 2:30 અને હું ઘરે આવી ગઈ છું. અને આજે અમારે મિનીને ઇમરજન્સીમાં વેટ પાસે લઈ જવાની છે. હિમાંશુ બોલ હાલ, હું કામ લઈ જવાની છે આપણે? મિની બેન, તમને ખબર તમને કેમ જવાનું છે? યુ ગોઈંગ હોસ્પિટલ. મિની ગોઈંગ હોસ્પિટલ. મિની ટી શર્ટ ફાટ નાખીશ તું મારી. ઓય મિની વોક કરવાની તને હોસ્પિટલ લઈ જવાની છે. વેઇટ. અને છે ને અમને એવું લાગે છે કે એના રાઈટ ઇયરમાં થોડું ઇન્ફેક્શન હોય ને એવું લાગે છે, કે એનું જે ઇયર પાસે જઈએ ને થોડી હલકી સ્મેલ આવતી હોય અને થોડું લિક્વિડ બહાર આવતું ને એવું દેખાય છે મને. આઈ હોપ કે નો હોય ઇન્ફેક્શન ના હોય તો સારું. ફોર ધ સેફર સાઈડ આજે મિની બેન આપણને મોટો એવો ખર્ચો કરાવશે. હે મિની, ચાલો લેટ્સ ગો. મોટો એવો ખર્ચો કરાઈશ. Do you want to go? Bye bye. અને એકચ્યુઅલી અમે લોકો એનો ઇન્સ્યોરન્સ લીધેલો હોય ને તો એવરી 6 મંથ અમારે કામ થઈ ગયું છે એકચ્યુઅલી આમ તો, કે એવરી 6 મંથ એ લોકો તમને છે ને રિમાઇન્ડર મોકલે ઇન્સ્યોરન્સવાળા કે તમારા ડોગની હેલ્થ ચેકઅપ માટે ડ્યુ થઈ ગયું છે. એવરી 6 મંથ તમને એ લોકો એવું ફ્રી આપે કે એવરી 6 મંથ તમે એની હેલ્થ ચેકઅપ કરાવી શકો. તો અમને થોડુંક એવું લાગે છે કે મિનીને ઇયરમાં કંઈક ઇન્ફેક્શન હોય ને એવું, એટલે અમે એને લઈ જઈએ. તમારે ઈમેલ બી આવ્યો ને તો જોડે કામ થઈ જશે. તો હોપફુલી ખાલી નોર્મલ ચેકઅપમાં જ પતી જશે, જે ઇન્સ્યોરન્સનો ચેકઅપ હોય ને એમાં. તો હવે અમે લોકો એને વેટમાં લઈ જઈએ છીએ. 3 વાગ્યાની અપોઇન્ટમેન્ટ છે, એટલે હું નિમાંશુ જઈએ છીએ મિનીને લઈને. તો મિની એક્સાઇટેડ થઈ ગઈ ને એમ કે મને વોક કરવા લઈ જાય છે બિચારી મારી છોકરી. અને મેં ઘરે આવીને માસ્ક નથી કાઢ્યો, જુઓ કાઢી નાખું. ઓકે, મને એવું કીધું, મને ખબર નથી કોણે પૂછ્યું હતું કે તમે માસ્ક કેમ પહેરો છો. તો હું કોવિડ પહેલાં માસ્ક નહોતી પહેરતી, હું એમનેમ જ કામ કરતી હતી. પણ જ્યારે કોવિડમાંથી કોવિડ આવ્યો ને માસ્ક પહેરવાનું કમ્પલસરી રૂલ્સ આવી ગયો ને પછી જ્યારે માસ્ક પહેરીને કામ કરવા મળી ને પછી મને રિયલાઇઝ થયું કે કેટલું સારું કહેવાય કે આપણે કંઈ બી કામ કરતા હોય તો કસ્ટમરનું ફેસ અને આપણો ફેસ આમ સામે જ હોય. અને ઘણી વખત શું કહે કે કોઈને કફ થયું હોય, આ થયું હોય, એવું નથી, મને બી થયું હોય ક્યારેક કફ, તો મેં માસ્ક પહેરેલું હોય તો મને પછી માસ્ક પહેરવા મળીને પછી રિયલાઇઝ થયું કે આ બહુ સારી વસ્તુ કહેવાય. અને માસ્ક પહેરવા મળીને કોવિડમાં એવું હતું કે તમે માસ્ક પહેરીને જ કામ કરો છો. તો હું ટેન્શનમાં આવી ગઈ હતી કે હું થ્રેડિંગ કેવી રીતે કરીશ. એટલે પછી મેં નેકમાંથી થ્રેડ ઓલું કરીને, અને મોઢામાં થ્રેડ નથી નાખતી, હું નેકમાં થ્રેડ નાખું, મારા હાથમાં પેલું એ કરું, અને એવી રીતે હું થ્રેડિંગ કરું છું. એટલે પછી મને ફાવી ગયું. એટલે અને હવે જ્યારે હું માસ્ક પહેર્યા વગર હું કામ કરી જ ના શકું, કારણ કે મને હવે ગમતું જ નથી માસ્ક પહેર્યા વગર કામ કરવું. એવું અત્યારે એવો કંઈ રૂલ્સ નથી કે માસ્ક પહેરીને મારે કામ કરવાનું.
પણ હવે મને પોતાને જ નથી ગમતું, કારણ કે મને પોતાને સેફ ફીલ થાય છે કે આપણો બ્રીથ ને કસ્ટમરનો બ્રીથ એકબીજાના કોન્ટેક્ટમાં ડાયરેક્ટલી ના આવે એમ. ધારો કે કસ્ટમરનું બ્રીથ મારામાં આવે, મારો બ્રીથ એ કસ્ટમર ઉપર જવાનો જ છે, એટલે શું કહે કે મને બહુ સેફ લાગે છે, થોડું વધારે આમ આપણે કહીએ ને પ્રોટેક્શન કહેવાય ને એવી રીતે મને લાગે છે. એટલે હવે મને માસ્ક પહેર્યા વગર કામ કરવું ના ગમે, કારણ કે પહેલાં મને ડર હતો કે માસ્ક પહેરીશ તો હું થ્રેડિંગ કેવી રીતે કરીશ, કારણ કે આપણે થ્રેડ હોય એ મોઢામાં નાખીએ, એક બાજુનો છેડો મોઢામાં નાખીએ ને પછી બે હાથેથી પકડીને આપણે થ્રેડ કરતા હોઈએ. પણ હવે મને એ ટેવ નીકળી ગઈ છે. મેં જ્યારે હું કોવિડમાં ઘરે બેઠી હતી તો મેં નવી સ્કિલ લર્ન કરી, ગળામાં થ્રેડ નાખવું અને એવી રીતે, એટલે મારે થ્રેડ હોય ને મોઢામાં ના નાખવો પડે. તો મને ફાવી ગયું છે. એટલે હવે માસ્ક પહેર્યા વગર હું કામ કરી જ ના શકું. કોઈ બી લાઈક કસ્ટમર જોડે કામ કરતા એટલે માસ્ક પહેરી લેવાનો, એટલે મને સેફ લાગે છે મારી માટે અને કસ્ટમર માટે, એટલે હું માસ્ક પહેરીને કામ કરું. જો હું, મિની અને હિમાંશુ ત્રણેય હવે જઈએ છીએ. અમારા ઘરેથી લગભગ વેટ 15 મિનિટ હશે હિમાંશુ, આપણે 10-12 મિનિટ. હા 10-12 મિનિટ હશે, હે ને મિની? મિની કેટલી મસ્ત ખોળામાં ગોઠવાઈ ગઈ છે, મારો નાનો નાનો છોકરો, હે ને? આ વેટ છે ને વોટફોર્ડ 24 અવર્સ છે મેડીવેટ, અને આપણું રજિસ્ટ્રેશન છે કાર્પેન્ટર્સ પાર્ક, પણ આપણે એમાં નથી જતા, ઘરની બાજુમાં જતોય નથી જતા, કારણ કે આપણને એની લાસ્ટ ટાઈમની મિની માટેની જે સર્વિસ હતી એ મજા નહોતી આવી. એ નેગ્લેક્ટ કરી હતી મિનીની એ ટાઈમે, કે એમાં એને હજી તો નાની હતી, કેટલા 6 મહિનાની હતી, 6 મહિનાની જ હશે. હા, ત્યારે મિની જોડે એક ઇન્સિડન્ટ બની ગયો હતો કે સડનલી એને ખાવા પીવાનું બંધ કરી નાખ્યું, વેટ લોસ થવા માંડ્યું, અને આખો દિવસ કણસતી જ હોય એમ. તો અમને ખબર જ નથી પડતી કે એને શું થયું છે. મેડીવેટમાં ગયા અમે લોકો, અને જ્યારે પણ જઈએ ત્યારે એ લોકો બ્લડ ટેસ્ટ કરે ને સ્કેન કરે ને કે કશું નથી થયું મિનીને, કે એની ડાયટમાં તમે ધ્યાન આપો. પણ ઘરે આવીએ તો પછી ખાવા પીવાનું બંધ કરી દે. એની હાલત એકદમ શી વોઝ અબાઉટ ટુ ડાય, એટલું એને એ કન્ડિશન આવી ગઈ હતી એની. અને પ્રોબ્લેમ હતો એના મોઢામાં એક સ્ટ્રિંગ ફસાઈ ગયું હતું, એટલે દોરો હોય ને એ એક એન્ડ દાંતમાં ફસાઈ ગયો હતો અને બીજો એન્ડ એના પેટમાં જતો રહ્યો હતો, અને એના લીધે મિની કંઈ ખાવાનું ટ્રાય કરે ને તો એની જીભ કપાતી હતી. તો એ કન્ડિશનમાં એ આખું વીક રહી. અમે લોકો અહીંયા મેડીવેટને કીધું ખરા કે જ્યારે પણ એને ગળા ઉપર કે મોઢા ઉપર અડીએ ને તો એ થોડીક બૂમ પાડે છે, પેઇન થાય છે, પણ એ લોકો ઇગ્નોર કર્યું એને. અને પછી લાસ્ટ મિનિટ એ લોકો એમને દોડાયા હતા હોસ્પિટલમાં, અહીંયા વોટફોર્ડ મેડીવેટ. પેન્ક્રિયાસ કીધું નહીં, પેન્ક્રિયાસનો પ્રોબ્લેમ છે. પેન્ક્રિયાસનો પ્રોબ્લેમ, એ બધું નાટકો કરતા હતા બધું. એ લોકોને ડાયગ્નોસ કરી જ નતા શકતા, એ લોકો ખબર જ નહોતી પડતી. તો અમને લોકોને આ બાજુ દોડાયા એમરજન્સીમાં, કે તમને એમ્બ્યુલન્સ કરી આપે, કે તમે ઘરે ના જતા સીધા જ જાઓ તમે, નહીતર ડિઝાસ્ટર થઈ જશે. અમે ઇમિડિયેટલી અહીંયા પહોંચ્યા અને એ લોકોએ ડાયગ્નોસ કરી કે ભાઈ એના મોઢામાંથી આ નીકળ્યું છે એમ. કે શરૂઆતમાં તો એ બી કન્ફ્યુઝ થઈ ગયા હતા, પણ સડનલી વન ઓફ ધ નર્સ એને કંઈક જોયું કે એમાં સ્મેલ આવે છે મોઢામાંથી, એને મોઢું ખોલીને જોયું ત્યારે બધું લોહી લોહી હતું એમ. પણ એ વસ્તુ પહેલાં ડિટેક્ટ થઈ જવી જોઈતી હતી 1 વીક પહેલાં, જે અહીંયા મેડીવેટમાં. પણ એ લોકો કંઈ કરી ના શક્યા. બેઝિકલી એ લોકોનું નેગ્લેક્ટ કરી દે એમ, યા પછી એનું કહેવાય ને કે એ લોકો એટલા સ્કિલ્ડ નહીં હોય એટલા. અને એ દિવસ પછી અમે લોકો અહીંયા જવાનું બંધ કરી નાખ્યું. જ્યારે પણ કંઈ પણ નાનું મોટું હોય મિનીને તો ભલે મારે 15-20 મિનિટ ડ્રાઈવ કરવું પડે એક્સ્ટ્રા, ફાઇન, મને વેઇટ કરવું પડે ત્યાં તોય ફાઇન, પણ હું અહીંયા નથી જતો. મારા ઘરની બાજુમાં મેડિકેટ છે એમાં નહીં, હું વોટફોર્ડમાં જ જાઉં છું. અને હાલમાં બી અપોઇન્ટમેન્ટ મેં ગઈકાલે બુક કરીને તો અહીંયા બી મને અવેલેબલ હતી અપોઇન્ટમેન્ટ, સવારમાં મળતી હતી મને કાર્પેન્ટર્સ પાર્ક, પણ મેં લીધી નહીં. હું જઈશ તો વોટફોર્ડ જ એમ, કારણ કે ટ્રસ્ટ ઇસ્યુ આવી ગયો આ બાજુ. અમે એકાદ દિવસ જો ત્યાં ઇમરજન્સીમાં ના ગયા હોત તો લગભગ મિની રહી બી ના હોત, કારણ કે એક આખું અઠવાડિયું એ છોકરીએ ખાધું પીધું નહોતું. નહીં મનશો? એક વીક થઈ ગઈ. થોડું આમ જબરજસ્તી અમે એને, કારણ કે જીભ કપાઈ ગયું એટલે ના જ ખાઈ શકે ને, અને કેવડો મોટો દોરો કાઢ્યો હતો નહીં મનશો એને? અને સિચ્યુએશન એટલી ખરાબ હતી કે એને પાણી પીવું હોય તો પાણી તરફ જાય સહી, પાણીની સામું જોવે પણ એ પી નહોતી શકતી, કારણ કે ડોગને કેવું કે પાણી પીવા માટે લોકોને જીભથી પીવાનું હોય, જીભ બહાર કાઢીને પીવે લોકો, પણ એ જીભ બહાર કાઢી નહોતી શકતી. એક અઠવાડિયું એવી રીતે રહી હતી. લકીલી સર્વાઈવ કરી ગઈ, પણ એ દિવસથી આ મેડીવેટમાં મેં પગ નથી મૂક્યો. અને એકચ્યુઅલી જે નર્સે આ દોરો છે એવું ફાઇન્ડ આઉટ કર્યું હતું ને, એ ટ્રેનિંગમાં આવતી હતી ને મનશો? એ બાજુ ટ્રેનિંગ નર્સ હતી, પણ લકીલી નજીક જઈને રમાડવા ગઈ ને ત્યારે એને કંઈક સ્મેલ આવી હશે મોઢામાંથી, અને બ્લડની સ્મેલ. તો ઓબ્વિયસલી એ લોકો તો ટ્રેન્ડ હોય, એ લોકોને ખબર પડી જાય કઈ સ્મેલ કોને કોરિલેટ કરે છે. એને કદાચ જોયું હશે ને એને પછી બધા ડોક્ટર બોલાયા અને મોઢું ખોલીને જોયું તો ખબર પડી કેવડો મોટો, લગભગ આપણે હાથ જેવડો દોરો નીકળ્યો હતો, એટલે એક છેડો અહીંયા ને એક પેટમાં. ત્યારે અમને રાત્રે ફોટો મોકલ્યો અમને કે આવી રીતે એને ટીથની અંદર કે દોરો ફસાઈ ગયો હતો અને એ અંદર પેટમાં ઉતરી ગયો એટલે એની જીભ કપાતી હતી એમ, કે એટલે એ કાંઈ ખાઈ પી નથી શકતી. પછી તો અમને 2 દિવસ મેં એને રજા આપી દીધી હતી એણે અમને,
મિનીને ઘરે મોકલી દીધી હતી, એટલે તરત જીવ હોય ને એટલે જલ્દી હીલ થઈ જાય, એટલે શું કહેવાય કે ઓલું આપણે ટાંકાને એવું કંઈ આવ્યું નહોતું એમ. અને પણ રીસન્ટ આપણે હ્યુમનને કેમ ટ્રીટમેન્ટ કરે એવી રીતે હા. કરીને સ્કેન કરે ને ડ્રીપ હા. ચડાવે ને બ્લડ ટેસ્ટ કરે હા બધું પ્રોપર આપણું. everything. હા હોસ્પિટલમાં અને એનો પ્રાઇવેટ રૂમ હતો એનો હા પ્રાઇવેટ રૂમ હતો. આઇસોલેશન રૂમ. હા અને શું કહે અહીંયા તમને એવું કીધું હતું કે એને ખાલી પ્રોટીનની ઉણપ છે ને, એટલે કે તમારા મિની કે વીક છે કે નહીં માનશું, એવું જ કીધું હતું ને આપણને. કેરેટીન. હા. કેરેટીન. હા. આપણે ખોટા રસ્તે આવી ગયા. કેમ અ, કેમ ખોટા રસ્તે આવી ગયા? આપણે ઓલપણથી સીધે સીધું જવાનું હતું. આપણે પેલમાંથી જતો ને બીપી ના પેટ્રોલ પંપથી અહીંથી જતું રહેવાય ને. સલૂન ઉપર જૂના સલૂન અહીં આપણે જનરલ હોસ્પિટલ પાસેથી જતા રહીએ નહીં માનશું. એટલે એવું જ કરવું પડશે. વાંધો બ્લોગના નહીં, ચક્કરમાં જો તારી જોડે વાતો કરવામાં હું પણ અહીંથી રસ્તો છે જ માનશું, એટલે ચાલે. That's fine. હા એટલે ચાલો આપણે હવે હું જો મેડિવેટમાં અમે જઈશું ને, જો મને વિડીયો ક્લિપ કરવા દેશે તો હું તમને બતાવીશ, નહીતર પછી મિનીને અમે ઘરે લઈને આવી જઈએ પછી ડૉક્ટર શું કહે છે એ હું તમને ઇન્ફોર્મેશન આપીશ એની. હવે અમે લોકો પહોંચી ગયા છીએ મેડિવેટ. આ છે મેડિવેટ ઓલવેઝ ધેર, અને આ છે ને 24 અવર્સ ચાલુ હોય છે, જેમ કે હિમાંશુએ કીધું એમ. Stay. No, 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 no. Leash है ना? હે Leash है. લીક ઓકે. તો અમે લોકો અંદર આવી ગયા છીએ કન્સલ્ટેશન માટે, અને મિનીનું વેઇટ કર્યું છે અને 5.5 થયું છે. ચેકઅપ ચાલે છે. Mini. You feeling cold? આઈ થિંક કે ભીની થઈ હતી ને એટલે. ફેવરિટ વન. મિની તને અહીંયા ટ્યુબ મળી ગઈ હા ટેસ્ટ તારી. વેક્સિનેશન રેડી કરે છે મિની માટે. વન્સ ઇન અ યર લેવાની હોય એને એટલે. Well, I was under the impression that the vaccination should be only once, when after like 8 weeks or so. That's what I was under the impression. I'm just gonna put it like this. Okay. So I distract her with the treats. Good girl. She's distracted. No, you cannot eat all of No, that. she's To give. Or is she oral? No, this one goes in the nose. It's okay. Or nose? Okay. Okay. Yeah. Let's give it a break. નોઝમાં વેક્સિનેશન આપવાની છે, પણ હવે થોડું ડિફિકલ્ટ છે હે ને મિની? લઈ લે બેટા, લઈ લે. મારો દીકરો ડાયો છે ને. ઓકે ઓકે ઓકે. કમ ઓન કમ ઓન કમ ઓન કમ ઓન. ઓલો લો 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 લો. It's Come on. alright. Hey. Opa. Opa, 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 opa. Oh. Good girl. Hey, well done Minnie. Well done Minnie. Let me see if she wants this. Oh, that one anytime. 24 hours she is ready for that. You are a good girl. મિની છે ને સ્કેર થઈ ગઈ છે, એને એવું લાગે છે કે અહીંયા મૂકીને જતા રહેશે, કારણ કે લાસ્ટ યર અહીંયા એડમિટ થઈ હતી ને એટલે. હવે એનું ઈયર ચેકઅપ કરે છે. Just put some. So because it's not that much, that એન્ડ યુ વર્ક ઇન મેડિવેટ એન્ડ યા આ છે ને મારી યુટ્યુબનું ચેનલનું નામ લે છે, એટલે મને એવું કહે છે કે પછી હું તારો વિડીયો વોચ કરીશ. થેન્ક યુ. ટીકુ એન્ડ ફેમિલી. લેટ મી રાઇટ ઇટ ડાઉન. Yeah, I have. I can open it for you. So on YouTube or Instagram, where? In YouTube. As well, but this all detail will come on YouTube because Okay. I'm making up. So you can put Chiku and Himlet. Yeah, this one.
એક Are you comfortable? Oh, thank you. You can subscribe. I'm gonna open my account this time. Yeah. Thank you. I'm also Thank you. new subscriber. થેન્ક યુ વિડીયો જોવા માટે કે હું સબસ્ક્રાઇબ અત્યારે જ કરી દઉં છું. થેન્ક યુ. લુક એટ યોર સ્માઇલ. આઈ રિયલી લાઈક ઇટ. થેન્ક you so much. બાય બાય બાય. હવે મિનીનું ચેકઅપ પૂરું થઈ ગયું છે અને હવે જઈએ છીએ ઘરે. સો હેપી હા Infection હેપી rule out થઈ ગયું. હેપી હા ઇન્ફેક્શનનું જે બીક હતી એ ગઈ હા. એની વોમિંગ ટેબ્લેટ આપી ટિક્સની ટેબ્લેટ આપી અને વેક્સિનેશન આપ્યું અને 4 વીક પછી another વેક્સિન એન્ડ મિની વિલ બી હેલ્ધીએસ્ટ ડોગ હેલ્ધી જ છે આપણી મિની, ઓકે પણ બીક લાગી જાય થોડીક ક્યારેક, ખબર ને. જો હવે અમે લોકો ઘરે જઈએ છીએ વિથ હેપી ફેસ હે ને મિની. જો ડેડી અને હું બંને હેપી છીએ તારી માટે. હવે અમે લોકો ઘરે પહોંચી ગયા છીએ મિનીને લઈને, ચેકઅપ કરાવી. હવે બેનને ઘરમાં આવવું નથી. ચલો લેટ્સ ગો. ચલો મીનુ. ચાઈ તારી પાસે હા ચલ 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 ચલ. માં કહીશું નહીં એટલે બે જણ ભેગા થઈને વિડીયો જોઈ લે. એ લોકો બીજી અપોઇન્ટમેન્ટ તો આપવી પડી. જો લાઈવ વિડીયો લેજો બંધ. અંદર આવી ગયા અને મિની મસ્ત રમવા મળી છે. હવે આજનો વ્લોગ હવે હું અહીંયા જ પૂરો કરીશ મારી ચાઈની ચુસ્કી સાથે. અને થેન્ક યુ તમારી નાઇસ એન્ડ લવલી કોમેન્ટ માટે, પોઝિટિવ કોમેન્ટ્સ માટે. અને પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. બાય.